તાલાલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। મારામારી, ચેન લૂંટ, બંદૂક બતાવીને ધમકી આપવાની ફરિયાદ નોંધાઈ છે। તો ખવડ અને તેના સાથીઓ સામે અનેક કલમો પણ લગાવવામાં આવી છે। મહત્વનું છે કે આ હુમલા બાદ ધ્રુવરાજસિંહ હાલ જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। દેવાયત ખવડ પર ધ્રુવરાજસિંહે હુમલાનો આક્ષેપ પણ કર્યો છે। જૂની અદાવતમાં હુમલો કરાયાનો ધ્રુવરાજસિંહનો દાવો છે। તો મહત્વપૂર્ણ અનેક કલમો લગાવવામાં આવી છે। સાથે જ જ્યારે ભાવનગરથી સાસણ ગેટ બાજુ જવા નીકળ્યો ત્યારે મારામાં કોઈ બીજી કોઈ આઈડીમાંથી એમ આવેલું હતું કે ભાવનગર આવવું નહીં, બાકી દેવાયત અડી જશે। પછી મેં ધ્યાનમાં લીધું નહીં, હું ગીર આવ્યો। ગીરથી હું આજ સવારે 11 વાગે સોમનાથ જતો હતો એટલે મારી ગાડીની સ્પીડ 50 કિલોમીટર પ્રતિ હતી। તો એ સામેથી બ્લેક ફોર્ચ્યુનર 100ની કે 110ની સ્પીડમાં ઉપર આવીને ચડાવી દીધી ગાડી। પછી અને એની એક્ઝેક્ટ પાછળ ગાડી ક્રેટા હતી, બ્લેક કલરની। ફોર્ચ્યુનર બ્લેક કલરની હતી અને ક્રેટા બી બ્લેક કલરની હતી, નંબર કોઈ હતા નહીં। સીધા જ ગાડીમાંથી 12 કે 15 જણા ઉતરીને ગાડી આખી તોડી નાખી। મને જે આજે વાગ્યું છે, પગમાં બી ફ્રેક્ચર છે, હાથમાં બી ફ્રેક્ચર છે। મારો દોરો લઈ ગયા। દોરો 15 તોલાનો હતો અને જે સૂર્યનું જે ચકતું હતું એમાં ફોટો બી બતાવું, એ 4 તોલાનું હતું। અને બંદૂક કાઢી કે આ 2 નંબરની બંદૂક તારા માટે જ લાવ્યો છું, તને ઠોકીને પાડી દેવાનો છે, જો તે કેસ બેસ કર્યા પછી। તો વધુ માહિતી માટે સંવાદદાતા દિનેશ સોલંકી ફોન લાઈન પર જોડાયા છે। દિનેશ, જે પ્રકારથી દેવાયત ખવડ પર જે કલમો પણ લગાવવામાં આવી છે અને હુમલો પણ કરવામાં આવ્યા હોવાની વાત થઈ રહી છે, શું છે સમગ્ર મામલો? શું વધુ અપડેટ આપની પાસે? જી દિનેશ, તો જે પ્રકારથી સમગ્ર મામલો અહીં સામે આવ્યો છે, દેવાયત ખવડ સહિત તેમના 15 લોકો હતા જે તેમની સાથે હતા, તેમની વિરુદ્ધ પણ ફરિયાદ કરવામાં આવી છે। તાલાલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં મારામારી, લૂંટ, ધમકી સહિતની કલમો લગાવવામાં આવી છે। આ પહેલા પણ દેવાયત ખવડ છે તે કોન્ટ્રોવર્સીમાં આવી ચૂક્યા છે અને એકવાર ફરી જે પ્રકારથી આ સમગ્ર બબાલનો મામલો સામે આવ્યો છે। દિનેશ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। દિનેશ, શું વધુ માહિતી છે, શું અપડેટ છે હાલની આપની પાસે? તો દિનેશની સાથે સંપર્ક અપાઈ ગયો છે, ફરી એકવાર જોડાવાનો પ્રયાસ કરીશું। હાલ તાલાલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, 15 સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। 15 લોકો જે તેમની સાથે હતા તેમની વિરુદ્ધ પણ ફરિયાદ કરવામાં આવી છે, જેમાં મારામારી, લૂંટ, ધમકી આપવાની ફરિયાદ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ધ્રુવરાજસિંહ પર હુમલો કરવામાં આવ્યો હતો તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે। જૂની અદાવતના કારણે હુમલો કરાયાનો ધ્રુવરાજસિંહનો દાવો પણ છે। તો દેવાયત ખવડ દ્વારા હુમલો કરવામાં આવ્યો તેવું તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે, જે બદલ ફરિયાદ પણ કરવામાં આવી છે। તાલાલા પોલીસ મથકમાં દેવાયત ખવડ સાથે બબાલની સમગ્ર ઘટના સામે આવી હતી। હાલ ધ્રુવરાજસિંહ જૂનાગઢની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। મહત્વનું છે કે આ હુમલા બાદ ધ્રુવરાજસિંહ હાલ જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। દેવાયત ખવડ આ પહેલા પણ અનેક વખત ચર્ચામાં આવી ચૂક્યા છે। દિનેશ વધુ માહિતી માટે જોડાયા છે। દિનેશ, દેવાયત ખવડની બબાલ મામલે શું વધુ અપડેટ છે આપની પાસે? જી બિલકુલ, ગઈકાલની ઘટના છે કે દેવાયત ખવડ અને અમદાવાદના એક શખ્સ છે કે તેમની વચ્ચે મારામારી થઈ હતી, બબાલ થઈ હતી અને ક્યાંક ને ક્યાંક જે અમદાવાદના શખ્સ છે યુવરાજસિંહ, તેઓને ઇરાદાપૂર્વક મારવામાં આવ્યું હોય તેવું પણ લાગી રહ્યું હતું। તે પ્રકારની ચર્ચાઓ છે તે પણ જાગી હતી। જોકે યુવરાજસિંહ છે તેમને પ્રથમ તાલાળા અને ત્યારબાદ જૂનાગઢ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં આગળથી તાલાળા પોલીસ દ્વારા છે તે ફરિયાદ નોંધવામાં આવી છે અને તાલાળા પોલીસ સ્ટેશનની અંદર દેવાયત ખવડ સહિત 15 જેટલા શખ્સો છે તેમના વિરુદ્ધ લૂંટ, મારામારી અને બંદૂક બતાવવા સહિતની જે કલમો છે તે લગાવવામાં આવી છે અને હાલ આ દેવાયત ખવડ અને તેમના જે સાથીદારો છે તેમની ધરપકડ કરવા માટે પોલીસે કાર્યવાહી આગળ હાથ ધરી છે। લુગ્ના જી બિલકુલ દિનેશ, આભાર સમગ્ર માહિતી બદલ।